રાજ્યભરની સરકારી યુનિવર્સિટીમાં GCAS પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે આ પોર્ટલમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ મેળવી રહ્યા છે, જેથી GCAS પોર્ટલ નિષ્ફળ હોવાના ABVP દ્વારા વિરોધ કરી આક્ષેપ કરાયો છે। GCAS પોર્ટલના કારણે વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયાને લઈને કોઈ પણ સ્પષ્ટતા થઈ રહી નથી, જેના કારણે જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેને ન્યાય અપાવવા આજે યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીના ગેટને તાળું મારી દેવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રસ્તા પર બેસીને રામધૂન બોલાવવામાં આવી હતી અને યજ્ઞ પણ કરી દેવામાં આવ્યો હતો। રસ્તા પર વિદ્યાર્થીઓ ઉતરી આવતા ચક્કાજામ જેવી સ્થિતિ થઈ ગઈ હતી। પોલીસે સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી। અંદાજે 30 કરતાં વધુ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। નમસ્તે, જાહ્નવી પવાર। જે જીકાસની જે માહિતી એડમિશન પ્રોસેસ ચાલી રહી છે તેમાં અવારનવાર વિદ્યાર્થીઓના શિક્ષણ જીવન સાથે ચેડા કરતા જોવા મળે છે શિક્ષણ મંત્રીના તમામ શિક્ષણ સેવાઓ। જે રીતે મતલબ વિદ્યાર્થીઓ એકવાર ફોર્મ ફિલઅપ કરે છે ત્યારબાદ બીજી કોઈ કોલેજમાં ફોર્મ ફિલઅપ નથી કરી શકતું, એ લોકો ચેન્જીસ કરવા હોય સુધારા વધારા કરવા હોય જરૂરી એ પણ નથી કરી શકતા। ઘણીવાર એમ છે કે કોલેજમાં જરૂરી સીટો મર્યાદિત સીટો અવેલેબલ હોય છે, પરંતુ એની સામે બહોળા પ્રમાણમાં લોકોને બોલાવી લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ બીજી જગ્યાએ બીજી કોલેજમાં એડમિશન લઈ નથી શકતા। તો તેની માટે જે એનું આખું જે શિક્ષણ ખાતે અટકી જાય છે, તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ જ માંગણી છે કે મેરિટ કેટલું બહાર પડશે, કેટલા ઓન મેરિટ બહાર પડે છે, મેરિટ કેટલા ટકા અટક્યું છે, આગળની પ્રોસિજર શું છે, ક્યારે આ તમામ વસ્તુઓનો નિવારો આવશે। જે શિક્ષણ જગત જે ચેડા કરી રહ્યું છે વિદ્યાર્થી જીવન સાથે એને અટકાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન કરી રહ્યું છે। સુરત શહેર ABVPના મહામંત્રીએ જણાવ્યું હતું કે આજે અમે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। વાઇસ ચાન્સેલરને પણ અમે આવેદનપત્ર આપીને અમારી રજૂઆત કરી છે। વિદ્યાર્થીઓના એડમિશન કોલેજોમાં કેવી રીતે થઈ રહ્યા છે તેની કોઈ પણ સ્પષ્ટતા નથી। અમને સંપૂર્ણપણે એવી શંકા છે કે ફરીથી આ જ પ્રમાણે ચાલશે તો ડોનેશન પદ્ધતિ કોલેજમાં એડમિશન માટે આવી જશે। જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ 80 થી 90% લાવે છે, તમામને તેમને જોઈતી કોલેજમાં એડમિશન નહીં મળે તો તેમની સાથે અન્યાય માનવામાં આવશે। અમે 48 કલાકમાં GCAS પોર્ટલની ખામીઓ દૂર કરવા માટે અલ્ટિમેટમ આપ્યો છે। આગામી દિવસોમાં અમારી માંગણી પૂર્ણ ન થાય તો ઉગ્ર વિરોધ નોંધાવીશું અને વિધાનસભાનો ઘેરાવ કરવા સુધીની પણ અમારી તૈયારી છે। આજે જીકાસ પોર્ટલ જે ગવર્મેન્ટ દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને એડમિશન માટે, તે એડમિશનમાં ઘણી બધી પ્રોબ્લેમો આવી રહી છે તથા ઘણા ગામડાઓ એવા છે જે ગામડાઓ સુધી જીકાસની માહિતી, જીકાસ શું છે, તેમાં પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે કરવી તેની માહિતી પણ હજુ સુધી પહોંચી નથી। તેના બદલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ આંદોલન પ્રક્રિયા કરવામાં આવી છે। જો 24 કલાકની અંદર આનો કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમને એડમિશનનો મેસેજ આવે છે પણ એડમિશન પ્રક્રિયા આગળ વધતી નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।